હનુમાનજીના માતા પિતાનું નામ શું હતું? હા, સરસ, વેરી ગુડ. અંજની અને કેસરી. બરોબર. પછીના આધ્યાત્મિક પિતા કોણ હતા? પવનદેવ, પવન પુત્ર કહેવાય ને. અને હનુમાનજીના હાથમાં શું હોય છે હંમેશા? ગદા. ગદાનું નામ શું છે? ગદાનું નામ શું છે? કૌમોદકી. શું ગદાનું નામ છે? ને ગદા હનુમાનજીને કોણે આપી હતી? ધનના દેવતા કોણ છે? ધનના દેવતા કુબેર. કોણ? કુબેરજીએ ગદા હનુમાનજીને આપી હતી. ગદાનું વજન કેટલું હતું? કેટલું? સરસ, વેરી ગુડ. 21 ટન એટલે કે 21,000 કિલો. ગદાની લંબાઈ કેટલી હતી? 45 ફૂટ એની લંબાઈ હતી. અને હનુમાનજી હંમેશા કયા હાથમાં ગદા રાખતા? એના ડાબા હાથમાં હંમેશા ગદા રહેતી. એટલી વજનવાળી ગદા એ હંમેશા એના ડાબા હાથમાં રહેતી. તો હનુમાનજી કેટલા શક્તિશાળી હશે? બહુ શક્તિશાળી હશે ને હનુમાનજી. પછી હનુમાનજી છે એ કોના અવતાર છે? રામના તો એ ભક્ત છે. રામના ભક્ત છે. અવતાર કોના છે? ભોળાનાથના. હા, ભોળાનાથના કેટલામાં અવતાર છે? 11માં. ભોળાનાથના 19 અવતાર છે, એમાંથી 11માં અવતાર હનુમાનજી છે. એ રુદ્ર અવતાર કહેવાય છે. બરોબર. તો હનુમાન જયંતી છે ને 2